ગામની રખડતી કાબરી કૂતરીનો હડકવા વર્ગેલો હડકવા એવો નહીં પાછો જબા કારણ ધૂને એ હડકવા ન કહેવાય. હડકવાની છે ને વેર ઉપર ને વેર એનું રૂપ આખું અલગ હોય. આંખ તો અંધરું થઈ જાય અને બોલે ને ત્યારે એના શબ્દો ચોખા ના સંભળાય. એ મુખે બોબરી થઈ જાય અને ઓખે ઓધરી થઈ જાય. મારા બાપ બની ગયેલો ઇતિહાસ. પાટણની અંદર થક્કર બાપા સ્કૂલની અંદર દેવી પૂજક સમાજનો દીકરો 5 વર્ષનો સ્કૂલની અંદર ભણતો હતો. પોતાની માનું મગજ તોરું ગાંડું, પોતાનો બાપ ભંગારનો ધંધો કરતો. હવે બન્યું એવું, રવિવારનો સમય હતો, દીકરો રજા હતી એટલે ઘરે રહ્યો. પોતાની માને પરેશાન તો કરતા હતા નાના બાળક હોય એટલે એની માં ખેતરમાં રહેતી હતી ને એનો બાપ બનામે જતો ધંધો કરવા. હવે બન્યું એવું, એ પરિવારના અંગને કદાચ સખતની કોઈ માર હોય અને કદાચ ગામનું રખડેલું કૂતરું એ 5 વર્ષના દીકરાને દાઢ બેહાડી અને તેથી કલાક 2 કલાક નહીં 3.5 કલાક ખાલી એના થયા અને પછી રૂપરેખા બદલોણી ભાઈ. પોતાની માં તો થોડી ઓછા દિમાગની હતી. ખેતરની વચ્ચે સાપરું કોને સંભાળ લેવા, પણ એની માએ 2-3 ઝાપટું મારી. ઝાપટું તો મારી હતી. પોતાની માએ કની મેં ઘાલ્યો ને પોતાની માને બસકા ભરવા મળ્યો. એ વખત બોલવાનું ભાન ના હોય કે તું કેમ આવું કરે છે, પણ બચકા ભરતો દે. એની માં કે મને એને કઈ ખાવું છે. એ વખત જનભાઈ ગરીબ પરિસ્થિતિના હતા. અત્યારે પણ એ પરિવાર હયાતમાં છે. અત્યારે પણ એ પરિવાર હયાતમાં છે. જે દીકરો લઈને રહેતી હતી, એક દીવો વીત્યો અને બીજો દીવો ઉગે ના ઉગે, દીકરાને વેદના ચાલુ થઈ ભાઈ. પણ કેવી વેદના! ગરીબ મેં ના હોય એ ખાવાનું માગે માગે અમારી ના. એ મને મને મના 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 નાનું બાળક હતું યાર, ઝેર સરવા મળ્યું ભાઈ. હવે ચડ્યું તો બસ જબરું સરી ગયું. માને તો ખબર પડતી નથી. 2 દાડા વીત્યા તો ખાવા હાલતી હતી. માં તો ખાવા હાલતી પણ એ ભાવતું નતું. એની માં ઘણી વખત એવું બોલી હતી. પછી આ તો હા ફરવા મળ્યો અમને, ના ખાવું તો મરી જા. પણ કની મેં લઈને ફરતી હતી. પાછી દીકરો કોને વાલો ના 3 હતા અને 3 માંથી સૌથી નાનો, અને સૌથી નાના દીકરાને કઈડ્યું તું એની માને ખબર નહીં. પણ જેને ઝેર ચડ્યું 2 દાણા વીત્યા હતા, પોતાની માએ ઉપાડ્યો છે. અને જે ખાટલો હતો ને ખાટલાની અંદર પડતો કર્યો છે, બસકા ભરતી હતી. એ માતા ભરતી હતી કે ઓળખસ કે નહીં ઓળખતા. ઓળખી લો તો સારું, ઓળખી જો ને ઓળખી તો જુગ બંધ થઈ જાય. ના ઓળખો ને પછી એ તો પૂરું પિક્ચર થઈ જાય. આ બહુ ધરીમેલા બહુ હારા નહીં. આ રહ્યા ને આ બધા ધરીમેલા કોઈ હારા નહીં ભાઈ. પૂજાય તો પૂજવી, સેવા કરાય તો કરવી, લેકન આ છેટું રહેવાનું. આ હુકા જાડવા છે, કોઈના હગા નથી થયા. પણ જે વખતે દીકરાને આમ કે ખાટલા પરતો કરે ને, મુઢાથી પોતાના ખાટલાની પાતરું કાપી નાખી મરી ના. એ યા દીકરા
કૂતરાનો રોલ કરવા મળ્યો મારી નાથો. જેના શરીરની માલિપા હડકવાની વેળ થતી હોય એટલે મુઢાની માલિપાથી લારના થરીમલા પડવા મળ્યા. પોતાનું શરીર જેના શરીરની માલિપા છે યાર તેરી જતું ભાઈ. એ વખતે માને એવું થયું કે કોના કો આ દીકરાને કાંક વેદના છે એટલે એનું પિયર હતું અમારા મેલ્લા. એ ભાઈ ઉપાડીને ઘરે અમારા પિયરમાં આવી એટલે એના ભાઈ આમ કે દીકરો તરત લઈ લીધો કે અરે ગાંડી આને કોઈ દુઃખ નથી, આને તો હડકવાની વેર છે, હડકવાની વેર છે. હવે આવું છે ને આવું કદાચ કોકના ઓંગને થઈ જાય ને એટલે પિક્ચર ઉતારવા વાળા વધારે હોય. વિષ્ણુભાઈ જોવાસળી હો, પણ જેટલાય જણા એ દીકરાને અડ્યા હતા ને જેટલાય જણા એ બધાને મંદિરે જવું પડે. અને એ વખત મારા દાદા વાલજીનો વાળો હતો. દાદા વાલજી આમ કરીને જોતા જ કહ્યું કે એને બહાર રાખો મંદિરની બહાર. એ તો કેટલાય જણાને બાંધીને લાયેલા છે ભાઈ હોકરોથી. વરી જાય તો વરી જાય, લગન હાડા 3 દાડા ધરી લો. એટલે તો કોકા હુકા લાકડા થા કોઈના હગા નથી ભાઈ. પૂજાય તો પૂજવી, લગનાની સેવા નો કરી. જય માતાજી. દીકરાને નીચે ઉતારો મારા વાલજી દાદા કે દીકરો નીચે રાખો અને કોઈ રોહો નહીં લ્યા. પાટણની લાથનપુરી વાહની વસતી રોવે એની માં રોવે. પોતાના બાપને બના હમે ખબર પડી મરતા. પાણીના છાંટના પણ નાખ્યા હતા અને એના ઉપર જારો નાખ્યો હતો, પણ વાલજી દાન ખબર પડી હતી ભાઈ રોહો નહીં, એનો રોહો નહીં. મન में હવે એવું વિચારી લો કે દીકરો માતાને દઈ દે, રોહો તો દુઃખ આવે પણ સમીન જાતા વાર નો લાગે. સામોરા, સુનિલ, સુમિધિયા, મેહોલ આ વાલજી દાદાના હયાતની અંદર દાખલો થઈ ગયેલો છે ભાઈ. વિષ્ણુભાઈ કયો એવો ભૂવો છે કે પોતાની હામું અલા નાનું પહોળા જેવું દીકરું જેના મોઢામાં દૂધ ગંધાતું હોય 5 વર્ષનું યાર, એ દીકરો આગળ રોલ કર્યો. પણ કેવો રોલ? લાવની કૂતરીનો રોલ કર્યો. દાદરી 3.5 વસકા બોલી
મરીજો મરીજો વરીડા વસતી રોવે વસતી રોવે વસતી રોવે વાલજી બોલ્યો કે તમારા ઘરનો તપાસ કરી લેજો તમારી સખત એવરી બની એટલે આ બન્યું બન્યું એ મને પારકા દેશના હિમાળે લઈ જી મને હિમાળે લઈ જી હિમાળે લઈ જી મને શેતરીજી મને કુવામાં ઉતારીને ઉપરથી રોઢું રોઢું કાપી નાખ્યું મને શેતરીનો વાર વારી ગયો વિષ્ણુભાઈ એ વખત છે ને એક ઘરે નહીં જેટલા મેલાના દીકરાને બયું અડી હતી ને એ બધાને છે તો હવા મહિનાની બાધા આપી હતી મારી જોતરમાં એક જાડાવાળાની દીકરી નાતી ધોતી ચોકડીની અંદર નાવા બેઠી ઉમર લાઈ અને માતાનો સમકો આવી સમકો લીગીર જ હોય યાર આખો કરી ધૂમ હોય ખાલી લીગીરી ને ઠંડુ પાણી એના શરીરે ચડ્યું ને હડકવાની વેરું પડી હતી નાતી હતી ભાઈ જાડાવાળા કે અમારી દેવી છે અમારી દેવી નો મારે આ કોઈ નહીં હગી નહીં ભાઈ એ દીકરીએ મરણ પામી હતી વિષ્ણુભાઈ જાડાવાળા હોય તો હું થઈ એટલે જ કહું કે દુનિયાના મજાકમાં આવજો દુનિયાના કોઈ પણ ગુનામાં આવજો પણ આરે ધરીમલા રે ને એમના ગુનામાં કોઈ દાડો આવતા નહીં હતા તો વાતે વાતે મારી 60% હડકબાઈ ના સોગન ખાઈ જાય પછી હું હડકબાઈ વરું નહીં જે વખત નાના મોટા ઝઘડા થતા હોય તેથી નાતના માણસો ચીકુ મેદાનમાં લઈ જઈને રોમ સીતા બનાવે નહીં અગ્નિ કોઠાની હડકબાઈ ના સોગન ખવડાવે તો સોગન મેં રહેવું બે દાડા સીતા રે બે દાડા રામ રે ત્રીજા દાડે રામ હતો રાવણ બની જાય ને સીતા હતી સુરપંખા બની જાય તો પછી મને દેવીઓને મારતા આવડે